જય માતાજી. સાહિત્યકાર પૌભા ગઢવીના ચારણોમાં ઘણા કવિઓ થયા. એમાંથી અમુક ભક્ત કવિઓ થયા. અને ભક્ત કવિઓમાં જો એક નામ લેવું હોય તો ઈશરાસુ પરમેશ્વરા, જેણે આખો હરિરસ આ જગતને આપ્યો. એમાં 360 દુઆ, 61મો દુહામાં તો એમ કહેવાય છે કે ખુદ પરમાત્માએ સહી કરી છે. એ ઈશ્વરદાસજી કાળિયા ઠાકરને, ભગવાનને, વિષ્ણુને પ્રાર્થના કરતા કહે છે કે હે મારા નાથ, હે નોધારાના આધાર, હું શું તારી સેવા કરું? કોઈ અભિમાન કરતું હોય ને કે મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં આમ કર્યું, એના માટે આ મોટો પડકાર છે કે અભિમાન ન કરવું, શરણાગતિ સ્વીકારી લેજો, મજા એમાં છે. એમ ઈશ્વરદાસજીને ખુદ પરમાત્મા કાળિયા ઠાકર દ્વારિકાધીશે પોતાના ગ્રંથમાં સહી કરી હોવા છતાં એ કેવડી મોટી શરણાગતિ સ્વીકારે છે ને કહે છે કે હે મારા નાથ, કશા કરો હું મહલ મહલ ગિર મેર કહાવે. એ મારા નાથ, તારે માટે હું મંદિર કેવડુંક બંધાવું? કારણ કે ગિરી મેર, કશા કરો હું મહલ મહલ ગિર મેર કહાવે. મેરુ પર્વત જેવું તારું મંદિર છે, એમાં હું શું મંદિર બનાવું? કશા કરો હું મહલ મહલ ગિર મેર કહાવે, અને કશા ગાવ હું ગુણ ગુણ જહાં તુમરું ગાવે. જ્યાં તુમ્મર, ગંધર્વો, અપ્સરાઓ ઈ તારા ગુણગાન ગાય, એમાં હું તો તને કઈ રીતે કયા ગુણ ગાઈને રીઝવી શકું? કશા કરો હું મહલ મહલ ગિર મેર કહાવે, કશા ગાવ હું ગુણ ગુણ જહાં તુમરું માલે, અને મેલા કી ધનમાલ શ્રીજી ચરણા આગે. તારા પગની માલપા હું ધનનો ઢગલો કરું, કારણ કે ખુદ લક્ષ્મીપતિ જ તું છો. જો લક્ષ્મીપતિ જ તું હોય તો કઈ લક્ષ્મી તારા ચરણોની માલપા ઢગલો કરું? કશા પખાળું પાવ પાવ નિત ગંગા લાગે. કયા પાણીથી તારા ચરણા રવિંદને હું પખાળું, ધોઉં? તારા પગ કયા પાણીથી ધોઉં? કારણ કે ખુદ તારા નખની માલપાથી, તારા અંગૂઠામાંથી, પગના અંગૂઠામાંથી તો ગંગાજી પ્રગટ થયા છે. એમાં ગંગાજીથી વધારે કયું પવિત્ર જળ લઈ આવી અને તારા પગને પખાળું? કશા કર હું મહલ મહલ ગિર મેર કહાવે, કશા ગાવ હું ગુણ ગુણ જહાં તુમરું ગાવે. મેલા કી ધનમાલ શ્રીજી ચરણા આગે, કશા પખાળા પાવ પાવ નિત ગંગા લાગે. કી પુહપ ચડાવા સિર પરે, પારી જાત વૃક્ષ ધરે. હે મારા નાથ, 18 બાર વનસ્પતિને ઉગાડવા વાળો તું છો, એમાંથી કયું ફૂલ લઈ આવીને તારા ચરણોની માલપા અર્પણ કરું? પારી જાત વૃક્ષ ધરે, રાજા ધીરાજ કી રીજવા કવિ શંકર સેવા કરે. હું તારા શું સેવા કરી શકું? બ્રહ્માદિ શંકર આ પણ તારી સામે સન્મુખ આવીને ઉભા રહી જતા હોય તો હે મારા નાથ, મારી કોઈ એવી હસ્તી નથી કે હું તને રીઝવી શકું. પણ મોટામાં મોટી વાત એ છે કે હું તારા શરણે આવ્યો છું. આ ઈશ્વરદાસજી એમ કહે છે કે અભિમાન છોડી પરમાત્માના શરણે જવાની જરૂર છે. જય માતાજીની પૌભા ગઢવીના. જય ભગવતી, જય જગદંબા.